પપ્પા આજનો સુવિચાર જ્યારે સમયે ન્યાય આપવા બેસે ત્યારે એનો કોઈ સાક્ષી નથી. વાહ, ચા આવી ગઈ છે. આપણા મેરેજમાં પ્રિય એવું જ થયું હતું ને. આપણે પણ ગરબાના દિવસે આવ્યો હતો ને. ગરબાના આગલા દિવસે આખી રાત વરસાદ પડ્યો હતો. બિલ્ડિંગ વાળા છે ને અમારે મિત્રો, એ બધાએ ફેક્ટરીએથી મોટર લાવ્યા અને મોટરે આખા ફાર્મમાંથી પાણી કાઢ્યું. સવારની 4-5 વાગ્યાની મોટર ચાલુ કરી દીધી હતી. પ્રિયા કંઈક બનાવે છે અત્યારે. પ્રિયા શું બનાવે છો? યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજનો વ્લોગ ડાયરેક્ટ આપણે 3 વાગે ચાલુ થયો છે, કારણ કે આજનું શિડ્યુલ બહુ બિઝી હતું અને આજે આપણે મેરેજમાં જવાનું છે. પણ તમે જોઈ શકો છો કે આજે વરસાદ અહીંયા ચાલુ છે અને હજી વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયેલું છે. આજે મેરેજમાં જવાનું છે, એકસાથે 3 મેરેજ છે અને આખા ફાર્મમાં પાણી ભરાઈ ગયેલું છે અને પ્રસંગ સંપૂર્ણપણે બગડી ગયો. આવું જો કોઈની સાથે થવું ન જોઈએ. કુદરતની સામે તો કોઈ કંઈ ના કરી શકે. કે આ સેમ વસ્તુ મારા મેરેજમાં થઈ હતી. બધી કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ હતી અને ખાલી 1 દિવસની વાર હતી ત્યાં જોરદાર ધોધમાર વરસાદ આવ્યો અને રાતોરાત બધું અમારે કેન્સલ કરીને પછી બધું ટ્રાન્સફર કરવું પડ્યું. અને તમને ખબર જ છે કે એક મેરેજ હોય તો લોકો 1-1 વર્ષથી તૈયારી કરતા હોય અને 6-6 મહિના 8-8 મહિના પહેલાં 1-1 વર્ષ પહેલાં ફાર્મને બુક કરાવેલું હોય, પણ બધી મહેનત ફેલ ગઈ હતી. ત્યારે તો આના કરતાં ખરાબ સિચ્યુએશન હતી. હજી ફાર્મ થોડુંક કોરું થાય ને ત્યાં પાછો વરસાદ આવે ને પાછું ભીનું કરી નાખે. પાછું થોડુંક કોરું થાય ત્યાં પાછો વરસાદ આવે. તેમ કરીને બધો પ્રસંગ પતાવ્યો અને બહુ સારી રીતે બધી વ્યવસ્થા થઈ ગઈ હતી, એટલે પ્રોબ્લેમ નહોતો આવ્યો. આજે પ્રસંગ છે ત્યાંય તે ઘણી બધી વ્યવસ્થા ઓલરેડી કરી નાખી છે. આજુબાજુના ફાર્મના ડોમ પણ લઈ લીધા છે. માયરાની વ્યવસ્થા એક અલગ જગ્યાએ કરી નાખી છે, એટલે એટલો બધો તો પ્રોબ્લેમ નથી. તો સારું, ચાલો આપણે ઘરે જઈએ અને ઘરેથી બધાને લઈને પાછું મારે મેરેજમાં પહોંચવાનું છે, તો સીધા ઘરે મળીએ. અત્યારે ઘરે પહોંચી ગયો છું અને બહાર ફૂલ વરસાદ આવે છે અને આજે એક મેરેજ એટેન્ડ કરવાના છે. 6 વાગે કદાચ જવાનું છે અને અત્યારે વાગ્યા છે 5. વાહ, ચા આવી ગઈ છે. લાવો, મસ્ત મજા. આખી નહીં ભરતા હો, નગર પછી અંતરા સીધી રાખે. હા, સીધી જ છે ભાઈ. મારા મને હાથમાં ગરમ લાગશે ને બસ નગર ઢોળાઈ જાય. એનો ફોટો લેતા આવે. તો રોજ કેટલા વાગે ચા પીવડો છો પપ્પાને? 4 વાગે. 4 વાગે ટાઈમ ટુ ટાઈમ? 4 વાગ્યાનો. હે બા, તમે રોજ ચા પીવો? હા, રોજ ચા હારી નહીં હો. રોજ પીવાય, સા વኛ હાલતું જ નહીં. સવારે કેટલી ચા પીધી પણ? સવારે કેટલી પીધી હતી? રોજ રમેતી બે. બા કહે છે ચા વિના ચેન ન પડે, અને ઓલું ભજન આવે છે ને એવું જેવું કર્યું. એક રેકેબી. ના રે ના. વાહ, જોરદાર ચા બનાવી છે. સાયલામાં ચા પીવે? એટલે એવું તો મેં પહેલી વાર સાંભળ્યું. લોકો ચા તો હંમેશા રકાબીમાં પીતા હોય. એમ નહીં, આમ હાથ ધરું છે કે નહીં? ઠીક, હાથ ધ્રુજે એટલે તો એ તો આખી વાત અલગ છે. હાથમાં ધરું છે તો એમ હરખું ન રહે કાવલામાં. હા, હાથ ધ્રુજતો હોય તો બરોબર છે. સાયલામાં પીવે બાને સાંજ્યા તો બાને આજથી સાયલામાં આપવાનું ચાલુ કરવાની. હવારે ઢોળી નતા રે ઢોળી. હવે કાલથી સાયલામાં બા આપણે ઢોળાય નહીં ને વાવવા જેવું. પપ્પા આજનો સુવિચાર જ્યારે સમયે ન્યાય આપવા બેસે ત્યારે એનો કોઈ સાક્ષી નથી. બરોબર છે. સમય જ્યારે ન્યાય આપવા બેસે ને ત્યારે એનું સાક્ષી કોઈ નથી બનતું. તમે ક્યારેક કોઈનું ખરાબ વિચાર્યું છે કે કોઈ ગુનો કર્યો છે ને તો કદાચ તમે અદાલતમાંથી છૂટી જશો, પણ જ્યારે સમય ન્યાય આપવા બેસે ને ત્યારે એનો સાક્ષી કોઈ નહીં બને. એકદમ રાઈટ વાત છે. પ્રિયા કંઈક બનાવે છે અત્યારે. પ્રિયા શું બનાવે છો? કોલેજન ભેળ બનાવી? હા, તો આ બોક્સ શેનું છે? રેડી ટુ ઈટ લાવી છો? આની ભેગી ચટણીઓ બધી વસ્તુ આવતી છે ને? હા, ચટણી ને એવું આવે, બધું આમાં મિક્સ કરીને નાખી દેવાનું. મિક્સ કરી દીધું? કંઈ નહીં, હાલ આ પટલું હું ચાખું કોલેજન ભેળ કેવી બનાવી છે તે. જો કે રેડી ટુ ઈટ છે એટલે કંઈ બનાવવાનું તો હોય નહીં લાંબુ, પણ મિક્સ કરીને એકદમ રેડી કરી દેવાનું હોય. 2 ચટણી ને 1 ચાટ મસાલો. 3 વસ્તુ હારે આવે. 3 વસ્તુ આવે. બાકી આ મમરા ને ભેળ ટાઈપનું આવતું છે ને અંદર બોક્સમાં, તારે નથી ખાવાની? આ રે આ ભેળ બહુ મસ્ત છે પણ તમને તીખી લાગશે. ન ખાવી. ચાખો તો ખરા, 1 ચમચી ચાખો. 1 નંબર છે કોલેજન ભેળ. નહીં, બાને તીખી લાગે એટલે નહીં ચાખે. તું બા માટે ભેળ લાવી છે પણ બાને તીખી લાગશે. કેમ લાગી બા? તીખી લાગી? થોડી તીખી તો હોય જ, કોલેજન ભેળ હોય ને એટલે.
આવી ભેળ તો ઘરે બની જતી છે. બની જાય. અને આપણો ચટણી એવું બધું બનાવી, ચટણી એવું બધું બની જાય કે ઘરે. ગ્રીન ચટણી છે હવે. એટલે એમ તૈયાર જ હતી. આ ચટણી ને આ બધી વસ્તુ હોય ને અંદર આપે, આપણે ખાલી મિક્સ કરીને ખાવાની. ત્યાંથી આપે. હા, એ પેકેટમાં જ આવે. કાલ તું ટ્રાય કરજે, ઘરે બનાવજે, બધી વસ્તુ બની જાય. બધા રેડી થઈ ગયા છે. મમ્મી રેડી? રેડી. વરસાદ આવતો તો કેમ કરશું? હવે રહી ગયો વરસાદ. હવે નથી આવતો એટલો બધો. અત્યાર સુધી તો વરસાદ આવતો હતો. જો અત્યારે હાવ રહી ગયો. આરસીસી કોરો થઈ ગયો છે. હું જ્યારે ઓફિસેથી આવ્યો ને ત્યારે વરસાદ આવતો હતો જોરદાર. બસ હવે એમ બધા રેડી થઈ ગયા છે એને હવે નીકળવાની તૈયારી. હું નીકળ્યો ને ત્યારે મેં મામાને ફોન કર્યો હતો અને ફાર્મમાં પાણી ભરેલું હતું. તો વરસાદ રહી ગયો એટલે કદાચ અત્યારે ત્યાં ગ્રાઉન્ડમાં મેરેજ થઈ જાય એવું તો થઈ ગયું છે. આપણા મેરેજમાં પ્રિય એવું જ થયું હતું ને? હા. શું થયું હતું? આપણે પણ ગરબાના દિવસે આવ્યો હતો ને, કે ગરબાના આગલા દિવસે. ગરબાના આગલા દિવસે આખી રાત વરસાદ પડ્યો હતો. હા. અને જો કે એવું હતું જ નહીં કે ફાર્મમાં ગરબાને એવું થશે એટલે બધું આયોજન અમે નીચે કરી નાખ્યું હતું. પણ વળી આખી રાત વરસાદ પડ્યો ને સવારે 2-3 કલાક તડકો પડી ગયો ને એટલે ફાર્મ કોરું થઈ ગયું હતું. એવું થયું હતું ને મમ્મી? હા. તમે તો ટેન્શનમાં આવી ગયા છો ને? ટેન્શનમાં એટલે બધા આવી ગયા. એમ તો થાય. કા પપ્પા માણ કે બધું ભેગું કર્યું. વરસાદ આખી રાત વરસ્યો અને ફાર્મમાં બધે પાણી ભરાઈ ગયું. પછી સવારે અહીંયા બધા બિલ્ડિંગવાળા છે ને અમારે મિત્રો, એ બધાએ ફેક્ટરીએથી મોટર લાવ્યા અને મોટરે આખા ફાર્મમાંથી પાણી કાઢ્યું. સવારની 4-5 વાગ્યાની મોટર ચાલુ કરી દીધી હતી. એટલે 9-10 વાગ્યા ને ત્યારે પાણી નીકળી રહ્યું અને પછી 2-3 કલાક તડકો પડ્યો એટલે ફાર્મ કોરું થઈ ગયું અને ગરબાને એવું કમ્પ્લીટ થઈ ગયું હતું. અમે જે ફાર્મ રાખ્યું હતું ને એમાં આખો ગેટ ને બધું પલળી ગયું હતું. પડી જ ગયો તો આખો ગેટ. પછી વરસાદ કઈ રીતે રહી ગયો કર્યું? ને એમાં. પછી જે દિવસે આપણે મેરેજ હતા ને તે દિવસે અમારે તો મંડપ હતો. ત્યારે મંડપના દિવસે સવારે સરખો કર્યો. ત્યારે પણ વરસાદ એટલો હતો અને પવન એટલો હતો. વિશાલ ઝુડિયોમાં શોપિંગ કરવા જવું છે? ઝુડિયોમાં શોપિંગ તો હમણાં જ કરી તો કાશ્મીર ગઈ હતી ત્યારે. નહીં. કેમ કાશ્મીર ગઈ હતી ત્યારે શોપિંગ નહોતી કરી? હા, પણ તોય અત્યારે ફરી અહીંયા ઝુડિયોની ઉપર મસ્ત સિનેમા બન્યો છે, ત્યાં આપણે મૂવી જોવા આવવાનું છે. મૂવી જોવા. તું તો ઈશો અહીંયા નજીક રહેશો તો આવી ગઈ અહીંયા કે નથી આવી? એકવાર આવી ગયો. ત્યાં કેવું છે થિયેટર? સારું છે ત્યાં. થિયેટર નાનું છે એમ. તું આવી ગઈ? હા, આવી ગઈ. એકવાર ગઈ હતી. આપણે ક્યારે જવું છે? આપણે જવું હોય, ઈશો આપણને જ્યારે લઈ જાય ત્યારે આપણે જવાનું છે. હા, ઈશુ રિટર્નમાં જ જઈએ. ઈશુને છે ને સાવ નજીક થાય એટલે ઈ ચાલીને વહી આવે ને તોય હાલે. એ બધી વાત જવા દે. વિવેક નથી અમદાવાદ વયો કેમ થાય? તોય ચાલશે. એની માટે રહ્યું તો આપણે જોવા જ જઈએ. તારે ન લઈ જવા. ઈ આવશે ત્યારે બીજી વાર જશું. ઓકે. પાછળ જેવું છે એવું થોડું છે. એની માટે તો આપણે થાવ બાકી રહી જાય. એમની આજે મેરેજમાં ફોટો પડાવવાનો થાય કપલમાં તું શું કરી? ઈ તો એક પછતાવો થાય છે. એનું હવે વધારે આવે ને દુઃખ લાઈન છે. ઉપર એનું વધારે દુઃખ. કાઈ નહીં. અહીં આવે ને ત્યારે 2 ફોટો તારે વધુ પાડી લેવાના. નહીં હું તારે ફોટો પડાવીશ. હા, તે વાંધો નહીં. આજનું ફંક્શન પણ પૂરું થઈ ગયું છે અને અમે પહોંચી ગયા છીએ ઘરે. લાગશે વાર, આવશે મજા, પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.